આમોદ શહેર અને તાલુકામાં ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે। ભાજપ શાસિત નગરપાલિકા અને વહીવટી તંત્ર પર મતદાર યાદીમાં ગેરરીતિ તથા લોકશાહીના મૂલ્યોના હનનના આક્ષેપો સાથે આમોદ કોંગ્રેસ સમિતિ આજે રસ્તા પર ઉતરી આવી હતી। મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો લોકશાહી બચાવોના નારા સાથે આમોદ પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરને અંદાજે 200થી વધુ લેખિત વાંધા અરજીઓ અને ફરિયાદો સુપરત કરી હતી। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે વહીવટી તંત્ર વિરોધ પક્ષના સમર્થકો તથા સામાન્ય નાગરિકોના નામો સામે ખોટા વાંધા ઉઠાવી દબાણની રાજનીતિ અપનાવી રહ્યું છે। પક્ષના નેતાઓએ આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવી તટસ્થ અને પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે। વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકર રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈએ ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે હું છેલ્લા દાયકાથી વધુ સમયથી આશા વર્કર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું, તેમ છતાં રાજકીય દ્વેષના કારણે સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન મારું નામ જાણી જોઈને યાદીમાંથી હટાવવાનો પ્રયાસ થયો છે। તેમણે આ કાવતરા પાછળ સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। તેમના આ આક્ષેપોથી વહીવટી પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે ચર્ચા તેજ બની છે। સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ભાજપ શહેર પ્રમુખ સીધી રીતે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે। જો સત્તાના જોરે ચૂંટણી જીતવી હોય તો લોકશાહીનું નાટક બંધ કરી દેશને રાજાશાહી તરફ ધકેલી દેવો જોઈએ, એમ કહી તેમણે કટાક્ષ કર્યો હતો। આંદોલનમાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ કરીને સુઠોદરા ગામ અને આમોદ શહેરમાંથી અંદાજે 100 જેટલી અરજીઓ ભેગી કરી કુલ 200થી વધુ ફરિયાદો પોલીસ તંત્રને સોંપવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે। હાલ આ સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે। અત્યારે હાલમાં જે એસઆઈની જે કામગીરી થઈ એનીમાં વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે। એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ। બીજું દુઃખની વાત એ છે કે સરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીનું હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે। તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા માટે અહીંયા હાજર થયા હતા અને એફઆઈઆરની અરજીની કોપી અમે સુપ્રત કરી છે પીઆઈ સાહેબને। અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। અને આ તો એક લોકશાહીનું હનન છે। આ રીતે જો ભાજપ સરકાર જીતતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટી તંત્રની જરૂર નથી અને એમે રાજાશાહી લાવી દો ને અંગ્રેજો શાહી લાવી દો। એફઆઈઆર કરવા માટે કેટલી અરજી તમે આપેલી છે પોલીસ સ્ટેશન? અમે સુઠોદરા ગામ તરફથી 92 અરજી છે અને શહેર તરફથી 100 અરજી છે। મારું નામ રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈ છે અને હું 10-12 વર્ષથી હું આશા વર્કરનું કામ કરું છું અને આ લોકોએ મારું નામ ચૂંટણીમાંથી કાઢી નાખવાના લોકોએ પ્રયત્નો કર્યા છે। એટલા માટે હું આજે પોલીસ સ્ટેશનમાં વાંધા અરજી આપવા માટે આવી છું। એના માટે તમે સખ્ત પગલાં આગળ લેશો। આમોદ મુકામે પુરસા રોડ નવી નગરીમાં રહું છું। અમારા બોર્ડના સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડે ઈરાદાપૂર્વક મારું નામ કમી કરવા માટે 700 નંબરનું ફોર્મ ભરેલું છે। સરકારની નીતિ મુજબ હવે એમની સામે બીએસએનની કલમ 227, 228, 229, 236, 237 લોક પ્રતિનિધિની અધિનિયમની કલમ 1950ની કલમ 31 મુજબ ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગ। પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। હાલમાં જે એસઆઈની કામગીરી થઈ તે દરમિયાન જે લોકોએ ખોટી રીતે વાંધા અરજી ઉઠાવી છે તે
બાબતે અમે આજે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા. હાલમાં જે આમોદ તાલુકામાં અને આમોદ શહેરમાં જે લોકોએ વાંધા અરજી ઉઠાવી છે તેની સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે ને આ એક ષડયંત્ર છે અને આયોજનપૂર્વકનું કાવતરું છે. એની મેં ભાજપના હોદ્દેદારો દ્વારા જ આ વાંધા અરજી અને ચોક્કસ કોમની લઘુમતી કોમને જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એ બાબતે અમે આજે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવે છે અને આ અરજી અમે કલેક્ટર, એસપી અને નાયબ કલેક્ટરને પણ આજે અમે સુપ્રત કરવા જવાના છે અને આમની સામે કડકમાં કડક પગલાં ભરે એવી અમારી માંગ છે.